ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. Hey there. Subscribe to my channel and also press this bell icon. પશ્વફલન ઘટનાઓમાં આગળના ટોપિક તરફ આગળ જઈએ, જેમાં છેલ્લે આપણે કઈ રીતે ફલન થઈ બીજનું નિર્માણ કઈ રીતે થાય છે અને આ જે પશ્વફલન ઘટનાઓ છે એમાં ભ્રૂણ જનન, જેમાં ભ્રૂણ કોષનું નિર્માણ અને ભ્રૂણ ધરી એટલે કે ભ્રૂણનું નિર્માણ કઈ રીતે થાય છે એ સમજ્યા. તો આ જે ઘટનાઓ બની ભ્રૂણ કોષ અને ભ્રૂણ ધરી એ ભ્રૂણકૂટમાં બની. મતલબ કે આ એક અંડક છે, તો અંડકના ભ્રૂણકૂટમાં બે રચનાઓ થઈ. સમજો, ભ્રૂણ કોષ અને બીજી એક ભ્રૂણ. આ બે રચનાઓ અંડકના ભ્રૂણકૂટમાં થઈ અને ભ્રૂણ કોષ ભ્રૂણના નિર્માણમાં જરૂરી છે એટલે વપરાય પણ જાય છે. તો આ જે ભાગ થયો ભ્રૂણનું જે નિર્માણ થયો એમાંથી ભ્રૂણધરીનો વિકાસ થયો એવું આપણે કાલે સમજ્યા. અને ભ્રૂણધરીમાં ઉપર તરફ ઉપ્રાક્ષ અને નીચે તરફ અદ્રાક્ષ આમ બે ભાગનો વિકાસ થાય છે. અને ઉપ્રાક્ષમાંથી પ્રકાંડાગ્ર પરિણમે અને અદ્રાક્ષમાંથી મૂલાગ્ર. એ આપણે સમજ્યા. તો હવે માની લો કે ભ્રૂણધરીનો વિકાસ થયો, તો અંડક શું છે? ભ્રૂણકૂટ હતું એ ભ્રૂણધરી તરીકે ઓળખાય. ભ્રૂણકૂટનો જે ભ્રૂણનો ભાગ હતો એમાંથી ભ્રૂણધરી બનશે. આ ભ્રૂણધરીમાં આપણે જોઈએ એક ધરી વનસ્પતિમાં ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલનો વિકાસ થાય છે. એ જ ભ્રૂણધરી દ્વિદળીમાં જોવા જઈએ તો એમાંથી ઉપ્રાક્ષ અને અદ્રાક્ષ, ઉપ્રાક્ષમાંથી પ્રકાંડનો ભાગ વિકાસ પામશે, અદ્રાક્ષમાંથી મૂળના ભાગો વનસ્પતિમાં વિકાસ પામશે. તો કોઈ પણ બીજને આપણે ઉગાડીએ છીએ તો ભ્રૂણધરીમાં જે વિકાસ પામે છે તો એ બીજના આજુબાજુનો ઘટક એ બીજ શું છે? તો આ જે ફલિત અંડક, જેમ આમાંથી ભ્રૂણધરીનું નિર્માણ થયું ભ્રૂણમાંથી યુગ્મનજમાંથી, એમ આ અંડક જે છે એ જ્યારે વિકાસ પામે એટલે શામાં પરિણમશે? બીજમાં પરિણમશે. મતલબ બીજ એ બીજું કશું નથી, બીજ એ ખુદ અંડક છે. અને બીજમાં અંડકમાં રહેલું યુગ્મનજમાંથી ભ્રૂણધરી બની, એ જ ભ્રૂણધરી બીજમાં રહેલી હોય છે. તો આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. કેવી નિપજ છે? અંતિમ નિપજ છે. તો આજે આપણે બીજ વિશે સમજવાનું છે. બીજ શું છે? લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. કેવી નિપજ છે? છેલ્લી, મતલબ છેલ્લે આપણને બીજ મળે છે. અને જો આ જે બીજની વ્યાખ્યાને આના આધારે રજૂ કરવામાં આવે તો ફલિત અંડકને બીજ કહેવાય છે. તો અંડક પરથી વ્યાખ્યા શું છે? ફલિત અંડકને બીજ કહે છે. હકીકતમાં આ સહી વ્યાખ્યા છે. આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ એ લિંગી પ્રજનનની છેલ્લી નિપજ, પણ ઘણીવાર આને શું તરીકે ઓળખાય છે કે ફલિત થયેલા અંડકને શું કહેવાય છે? બીજ કહે છે. તો બીજ જે છે એ ફળના અંદર હોય છે. બીજ ક્યાં હોય છે? કોઈ પણ ફળના અંદર. ઉદાહરણ તરીકે કેરી, તો કેરી ફળ છે, તેના અંદર રહેલી જે ગોટલી છે એ શું છે? બીજ છે. તો ગોટલી એ શામાંથી પેદા થયો? શામાં વિકાસ થયો? તો ગોટલી શામાંથી વિકાસ થઈ? અંડકમાંથી. તો તમે સમજી શકો છો, અગર ગોટલી અંડકમાંથી વિકાસ થયો બીજ છે, તો આજુબાજુનો ભાગ જે આપણે ખાઈએ છીએ કેરીનો એ શું હશે? તો એ ફળનો ભાગ છે. એનો મતલબ કે અંડક અગર બીજા શેમાં આવતું હોય અને જો ફળ બને
તો બીજાશયનો ભાગ શામાં રૂપાંતર પામ્યો? ફળમાં. તો કહી શકાય ફલિત બીજાશય એ શું છે? ફળ છે. પણ આપણે ફળના મુદ્દાને પછી સમજવાનો છે, પહેલા બીજ વિશે સમજવાનું છે. તો બીજ એ ફળની અંદર નિર્માણ પામે છે અને લાક્ષણિક રીતે કોઈ બીજને જોવામાં આવે તો આવૃત બીજધારી વનસ્પતિમાં, કઈ વનસ્પતિમાં? અહીં આપણે સપુષ્પી વનસ્પતિની વાત કરીએ છીએ. મતલબ સપુષ્પી વનસ્પતિ એટલે કઈ? આવૃત બીજધારી વનસ્પતિ. અને આવૃત બીજધારી વનસ્પતિમાં બીજની લાક્ષણિકતા છે. શું લાક્ષણિકતા છે? બીજ શું શું ધરાવે છે? તો બીજ બીજાવરણ ધરાવે છે. શું ધરાવે છે? બીજાવરણ. જો બીજ બીજાવરણ ધરાવે તો એના અંદરનો જે ભાગ છે એને બીજપત્રો તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? બીજપત્રો. અને બીજપત્રોની અંદર યુગ્મનજમાંથી જે ભ્રૂણધરી નિર્માણ પામી એ પણ શાના અંદર આવ્યું કહેવાય? બીજમાં. તો બીજ જે છે એ લાક્ષણિક આટલા ઘટકોનો બનેલો છે. મતલબ બીજના અંદર ભ્રૂણધરી હોય એ બીજપત્રોમાં આવેલું હોય અને બીજપત્રોને આવૃત જે રચના છે એને શું કહેવાય છે? બીજાવરણ કહેવાય છે. તો આ ભ્રૂણ જે છે, આ ભ્રૂણના બીજપત્રો જે છે એ કેવી રચના ધરાવે છે? તો આ ભ્રૂણના બીજપત્રો સરળ રચના ધરાવે છે. મતલબ અહીં હું બે ઉદાહરણ દોરું છું. એક દળીનું તમારી બુકમાં ઉદાહરણ આપ્યું છે અને એક દ્વિદળીનું. તો દ્વિદળી માટે આપણે વાલનો દાણો લઈએ, એને જો ખુલ્લો કરવામાં આવે તો આ પ્રકારે ખુલે. અને એક દળી માટે આપણે મકાઈનો દાણો લઈએ, તો કાલે ભણ્યા હતા એમ અહીં ભ્રૂણધરી હતી આ બીજપત્રમાં અને અહીં મકાઈમાં ભ્રૂણાગ્રચોલ ભ્રૂણધરી અને આ દ્રાક્ષ અને ભ્રૂણમૂળ ચોલ આ ભ્રૂણધરી છે. તો આ બાકીનો હિસ્સો ભ્રૂણપત્ર બીજ આ જે ભ્રૂણધરી છે એના સિવાયનો, મતલબ કે હું ટીક કરું એટલા ભાગ સિવાયનો બાકીનો ભાગ કોનો છે? તો કોનો છે? બીજપત્રોનો. તો આ જે બીજપત્રો છે એ શું કરે છે? તો ખોરાકનો સંગ્રહ કરે છે. શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. અનામત ખોરાકનો સંગ્રહ એટલે કે જથ્થા જમા રાખે છે ખોરાકના સંગ્રહ. અહીં આ જે ઉદાહરણ છે સિંબી કુળની વનસ્પતિનું એટલે કે દ્વિદળી ઉદાહરણ છે અને આ ઉદાહરણ છે એકદળીનું એટલે કે મકાઈનું ઉદાહરણ છે. અને સિંબી કુળની વનસ્પતિના કોઈ પણ બીજ જોઈ લઈએ, ચણા જોઈ લઈએ, મગફળી જોઈએ, વટાણો જોઈએ, તો દરેકે દરેક જે બીજ છે એ કેવું છે? ફૂલેલું છે અને આપણે ખાઈએ છીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે બીજપત્ર શું ધરાવે છે? ખોરાકનો અનામત જથ્થો. તો એનો મતલબ કે આપણે ખોરાક તરીકે બીજને લઈએ છીએ તો આપણે શું ખાઈએ છીએ? બીજપત્ર ખાઈએ છીએ. ભ્રૂણધરીથી આપણે મતલબ નથી. મતલબ કે અગર સિંગનો દાણો ફૂલવામાં આવે તો ઉપર નાનો પાતળો ભ્રૂણધરીનો ભાગ છે એ તૂટી જાય છે અમુક વાર. અને લીલી સિંગ હોય તો તમે જોઈ શકો છો, લીલા વટાણામાં તમે જોઈ શકો છો ભ્રૂણભરીનો ભાગ છે. એ મહત્વનો નથી. તમે જે ખોરાક માટે અગર બીજ ખો છો એનો મતલબ કે તમે અનામત ખોરાકનો સંગ્રહ ખો છો જે કાયદેસર સામે આવેલો છે? બીજપત્રો. તો આપણે આ બીજની વાત કરીએ તો કોઈ પણ પુખ્ત બીજ બે પ્રકારના છે. કેટલા પ્રકારના છે? બે પ્રકારના છે. અને એ આના આધારે તમે સમજી શકો છો. ઓલરેડી ધોરણ 11 માં સમજ્યા કે બીજ બે પ્રકારના છે. કયા બે પ્રકાર? તો એકદળી અને દ્વિદળી. કયા? એકદળી અને દ્વિદળી. તો કોઈ પણ પુખ્ત બીજ યા તો આલ્બ્યુમિન વગર હોય એટલે કે આલ્બ્યુમિન મુક્ત હોય. કેવું? આલ્બ્યુમિન મુક્ત. આલ્બ્યુમિન ના હોય તેવું એટલે આને આલ્બ્યુમિન
વગર પણ કહેવાય. કાં તો આલ્બ્યુમિન મુક્ત કહો કાં તો આલ્બ્યુમિન વગર કહો, બંનેનો મીનિંગ સેમ છે. કાં તો એને અભ્રૂણપોષી કહેવાય છે અથવા તેનું બીજું નામ શું? અભ્રૂણપોષી બીજ. તો આલ્બ્યુમિન મુક્ત એટલે કે આલ્બ્યુમિન નો જથ્થો ના હોય તેવો, અથવા આલ્બ્યુમિન વગર, અથવા અભ્રૂણપોષી બીજ. અને બીજો જે પ્રકાર છે બીજનો એ આલ્બ્યુમિન યુક્ત હોય છે. કેવો? આલ્બ્યુમિન યુક્ત. અથવા જેમ આલ્બ્યુમિન મુક્ત હોય અને અભ્રૂણપોષી કીધું, તો આલ્બ્યુમિન યુક્ત હોય એને કયો કહેવાય? ભ્રૂણપોષી બીજ. કયું બીજ કહેવાય? તો આપણે 11 માં જોયું એમ કે બીજ બે પ્રકારના છે. તો સાહેબ અહીં આ બે પ્રકારના કેમ કીધા? કેમ અહીં અભ્રૂણપોષી, ભ્રૂણપોષી કયા, અથવા તો આલ્બ્યુમિન યુક્ત અથવા તો આલ્બ્યુમિન મુક્ત કયા? તો આનો મીનિંગ અને આનો મીનિંગ સેમ જ છે. આપણે અત્યારે નક્કી કરવાનું છે કે એક દળી એ અભ્રૂણપોષી છે કે દ્વિદળી એ અભ્રૂણપોષી છે. તો આના આધારે તમે સમજી શકો છો કે એક દળી બીજમાં જુઓ તો ભ્રૂણપોષ પોતાનો અલાયદો વિસ્તાર ધરાવે છે. જ્યારે દ્વિદળી બીજમાં ભ્રૂણપોષ અલગ વિસ્તાર ધરાવતો નથી. તો એનો મતલબ કે જ્યાં ભ્રૂણપોષ અલગ ના હોય એ ભ્રૂણપોષની ગેરહાજરી કહેવાય. એટલે દ્વિદળી બીજ એ કયું છે? અભ્રૂણપોષી બીજ છે. કયું છે? અભ્રૂણપોષી. અને ભ્રૂણપોષ ધરાવે એટલે કે એક દળી કયું છે? ભ્રૂણપોષી બીજ છે. તો એક દળી બીજનું બીજું નામ શું? ભ્રૂણપોષી. તો આ એનો પ્રકાર છે ને આ એનો પ્રકાર છે. તો આલ્બ્યુમિન મુક્ત અથવા આલ્બ્યુમિન વગર અથવા અભ્રૂણપોષી બીજ અથવા તેને કયું કહેવાય? દ્વિદળી બીજ. અને એક દળી બીજ અથવા આલ્બ્યુમિન યુક્ત અથવા તો ભ્રૂણપોષી બીજ. તો અહીં સમજી શકીએ છીએ તો કેમ અભ્રૂણપોષી બીજમાં ભ્રૂણપોષ હોતો નથી. આમાં કેમ ભ્રૂણપોષ નથી, ધરાવતો નથી? તો જ્યારે આ ભ્રૂણનો વિકાસ થયો એ સમયે આપણે ભણ્યા, કાલના ટોપિકમાં ભણ્યા, લાસ્ટ લેક્ચરમાં સમજ્યા કે ભ્રૂણધરીના વિકાસમાં કેટલાક બીજમાં પહેલેથી ભ્રૂણપોષ વપરાઈ જાય છે. એનો મતલબ કે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ રીતે ભ્રૂણપોષ વપરાઈ જાય તો એવા બીજમાં ભ્રૂણપોષ અલગ રહેતો નથી. એટલે એને અભ્રૂણપોષી બીજ કહે છે. અને એનું ઉદાહરણ કોણ છે? વટાણા, મગફળી. અને જે બીજમાં ભ્રૂણપોષ વપરાયા વગરનો રહેશે એટલે કે ભ્રૂણપોષ જમા રહેશે, પોતાનો અલાયદો વિસ્તાર ધરાવે છે, એવા બીજને ભ્રૂણપોષી બીજ કહેવાય. એને એક દળી કહેવાય. એનું ઉદાહરણ કોણ છે? મકાઈ, દિવેલા, ઘઉં અને જવ. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે કેટલાક બીજમાં જેમ કે કાળા મરી અને બીટ, આનું ઉદાહરણ શું? વાલ, વટાણા, દરેક મગફળી, દરેક શીંડી કુળની વનસ્પતિ. આનું કોણ? મકાઈ, ઘઉં, એરંડો, જવ, દિવેલા વગેરે. પણ બે ઉદાહરણ છે તમારી સામે, એક કાળા મરી અને બીટ. આ જે બે ઉદાહરણ છે, આ બે વનસ્પતિમાં અંડકના અંદર રહેલો જે પ્રદેનો કેટલોક ભાગ જ્યારે બીજ બને ત્યારે વપરાયા વગર રહે છે. એટલે પ્રદેનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચીરલગ્ન રૂપે રહે છે. આવા ચીરલગ્ન પ્રદેને બીજદેશેષ કહેવાય છે. શું કહેવાય છે? બીજદેશેષ. તો કાળામરી અને બીટ જેવા જે વનસ્પતિ છે એના અંડકમાં રહેલા પ્રદેના કોષો બીજ બન્યા પછી પણ એ ચીરલગ્ન રીતે એટલે કે જોડાયેલા હોય છે. એવા ભાગને બીજદેશેષ કહેવાય છે, જે આવા બીજમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે સમજી શકો છો આ બીજની જનરલ માહિતી છે. હવે આપણે જેમ ફલિત અંડકને બીજ કહેવાય તો અંડકના અંડકાવરણને બીજાવરણ કહેવાય.
તો જેમ ફલિત અંડક બીજમાં રૂપાંતર પામે છે એમ અંડકનું આવરણ બીજાવરણમાં રૂપાંતર પામે છે. તો અંડક આવરણો હવે સખત રક્ષણ આપનારા શું બને છે? બીજાવરણો બને છે. એમ જેમ અંડક આવરણોમાં અંડછિદ્ર હોય છે એમ બીજમાં પણ શું હોય? બીજમાં અંડછિદ્ર સ્વરૂપે નાનું છિદ્ર જોવા મળે છે જેને આપણે બીજ છિદ્ર કહીએ છીએ. અને આ બીજ છિદ્ર દરમિયાન જ આ બીજ છિદ્રમાંથી જ્યારે આપણે બીજને જમીનમાં ઉગાડીએ છીએ, વાવીએ છીએ, જ્યારે બીજને આપણે પાણી આપીએ છીએ, પોષણ ઘટકો આપીએ છીએ, તો ઓક્સિજન જેવા ઘટકો પાણીના પ્રવેશ માટે આ બીજ છિદ્ર જવાબદાર છે, જેના અંદરથી અને પાણી બીજ શોષણ કરે છે અને બીજ અંકુરણ પામે છે. તો અહીં તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો કે બીજ જે છે એ પુખ્ત થાય ત્યારે તેમાં રહેલ પાણીનું પ્રમાણ શું થાય છે? ઘટે છે. જ્યારે તમે બીજને ખેતરમાંથી તરત જ વનસ્પતિમાંથી કાપીને લાવો ત્યારે લીલું હોય છે, ભેજવાળું હોય છે, એના અંદર પાણી ભરપૂર હોય છે અને જેમ જેમ સમય જાય એમ બીજ વધુ શુષ્ક બનતું જાય છે. જ્યારે વધુ શુષ્ક બને તેના અંદર 10 થી 15% ભેજ હોય છે. ઉદાહરણ તરીકે આજે આપણા ઘરે ઘઉં ભણ્યા છે એ આપણને શુષ્ક લાગે છે. ઘઉંને તોડવામાં આવે તો પાણી દેખાય નહીં, પણ હકીકતમાં એમાં 10 થી 15% જેટલો તો ભેજ. અને જ્યારે આ બીજને, આ ઘઉંને, આ કઠોળને આપણા ઘરે ડબ્બામાં આપણે ભરી રાખીએ છીએ, 6 મહિના સુધી, વર્ષ સુધી સંગ્રહ રાખીએ છીએ, એનો મતલબ કે એ સડી જતો નથી, તો એ શુષ્ક બને છે. એટલે જો ભેજ હોય અને અંદર પાણીનું પ્રમાણ વધુ હોય તો ભેજવાળી વસ્તુ જલ્દી બગડી જાય. એ નથી બગડતું એનું કારણ શું છે? એનું શુષ્કતા. અને આને આપણે સુષુપ્તતા કહીએ. શું કહેવાય છે? સુષુપ્તતા. તો અહીં આપણે સમજી શકીએ છીએ કે અનુકૂળ પરિસ્થિતિ હોય, જ્યારે પૂરતો ભેજ મળે, ઓક્સિજન મળે, અનુકૂળ તાપમાન મળે, ત્યારે ફરીથી એ બીજ શું ચાલુ કરે છે? અંકુરણ કરવાની શરૂઆત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સમજી શક્યા કે અંડક આવરણો એ શું છે? એ બીજમાં એ અંડક આવરણો હવે શામાં રૂપાંતર પામે છે? તો બીજાવરણમાં બીજની ફરતે બીજમાં અંડક છિદ્ર હોય છે, એ બીજ છિદ્રમાં પરિણમે છે. બીજ છિદ્રમાંથી પાણીનું શોષણ મેળવે છે અને બીજ અંકુરણ પામે છે અને બીજ શુષ્ક થાય ત્યારે એને બીજની સુષુપ્તા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો અંડકનું બીજમાં રૂપાંતરણ થયું એમ હવે બીજાશયનું રૂપાંતરણ શામાં થાય છે? ફળમાં થાય છે. તો ફલિત અંડકને બીજ કહેવાય, તો ફલિત બીજાશયને શું કહેવાય? ફલિત બીજાશયને શું કહેવાય? એટલે કાયદેસર આવી વ્યાખ્યા ના કહેવાય, પણ બીજાશય શામાં રૂપાંતર પામે છે? ફળમાં રૂપાંતર પામે છે. અને બીજાશયની દિવાલ જે છે એ શું કહેવાય છે? બીજાશયની દિવાલ એ ફળની દિવાલ તરીકે ઓળખાય છે. શાની? ફલિત બીજાશયને ફળ કહેવાય અને બીજાશયની દિવાલ જે છે એ શાની દિવાલ છે? ફળની દિવાલ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે આપણે અગર કેરી છે એનું ઉદાહરણ લઈએ તો આપણે જે ઉપરનું જે બહારનું સૌથી પાતળું સ્તર છે જે આપણે છોલીએ છીએ કેરીનું, એ શું છે? ફલાવરણનો ભાગ છે. એટલે કે ફલાવરણના 3 સ્તરો છે: બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતસ્તર. અને આપણે જે હિસ્સો કેરીનો ખાઈએ છીએ એ ફલાવરણ ખાઈએ છીએ. શું કહીએ છીએ? ફલાવરણ. તો ફળમાં જે આપણે મેળવીએ છીએ ફલાવરણ કહીએ છીએ. બીજ તો અલગ વસ્તુ છે. એમ મકાઈમાં જે દાણા કહીએ છીએ એ બીજ છે. મકાઈનો દાણો એ આખું ફળ છે જેમાં બીજ છે. ઘઉંનો દાણો એ ફળ છે. એમ વટાણા એ બીજ છે, પણ વટાણાની ફળી સાથે જો લેવામાં આવે તો એક ફળ છે. એમ કેરી એક ફળ છે અને અંદરની ગોટલી એ શું છે? બીજ છે. તો આપણે સમજી શકીએ છીએ કે જેમ શુષ્ક ફળો, ઉદાહરણ તરીકે મગફળી છે, રાઈ હોય છે, બરાબર, આવા ફળોમાં શુષ્ક ફલાવરણ હોય છે. અને કેરી છે, ટોમેટો છે, બીજા અન્ય ફ્રૂટો છે, ચીકુ છે, આમાં ફલાવરણ કેવા હોય છે? માસલ હોય છે.
જામફળમાં, નારંગીમાં, કેરીમાં વગેરે કે જે આપણે ખાઈએ છીએ. તો ફલાવરણ શુષ્ક પણ હોઈ શકે, ફલાવરણ માસલ પણ હોઈ શકે. તો એવી રીતે ઘણા ફળો બીજ વિકિરણની ક્રિયાવિધિ સાથે સંકળાયેલા હોય છે. ફળનું જો વર્ગીકરણ અને તેનું વિકિરણ ક્રિયાવિધિઓને જો યાદ કરવામાં આવે તો અગાઉ આપણે જે ધોરણમાં 11માં ભણ્યા એ પ્રમાણે તમે કહી શકો છો કે ફળના અંદર કેટલા અંડક હોય છે. ફળના અંદર જો બીજનું પ્રમાણ વધારે હોય, એનો મતલબ પપૈયું ફળ છે તો પપૈયાના અંદર ઘણા બધા જો બીજ જોવા મળે છે તો એનો મતલબ કે પપૈયાનું ફળ એક છે, બીજાશય એક છે, પણ એના અંદર અંડક કેવા છે? ઘણા બધા છે. અને કેરીમાં એક જ ગુટલી છે અને એક ફળ છે, મતલબ બીજાશય પણ એક છે અને અંડક ફળ પણ આ બીજ પણ કેટલું છે? અંડક પણ એક જ છે. તો આમ તમે સમજી શકો શું બીજાશયમાં અંડકની સંખ્યા અને ફળમાં બીજની સંખ્યા સાથે કોઈ સંબંધ છે? તો બીજાશયમાં ફળ અંડકની સંખ્યા અને ફળમાં બીજની સંખ્યા સાથે સંબંધ છે, કારણ કે કોઈ પણ બીજાશયમાં જેટલા અંડકો એટલા જ એ ફળ એ બીજાશયમાંથી બનેલા ફળમાં એટલા જ બીજ આવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધીનો જે ટોપિક છે, જે બીજની આપણે વાત કરી, હવે ફળના ટોપિકમાં આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આજનું આ લેક્ચર આપણે પૂરું કરીએ છીએ.